Good morning, all of you. Today, we shall proceed towards our study of 11th English Unit 2.1 that we know as AutoFab technology, auto-fabricated technology. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જે છે એ પહેલા બે પેરેગ્રાફનું સ્ટડી કર્યું, બરાબર. હવે એકાદ બે પેરેગ્રાફનું સ્ટડી કરી પછી એક્ઝામ ઓરિએન્ટેડ હું તમને પ્રેક્ટિસ આપીશ કે કઈ રીતે જે છે એ તમને પેરેગ્રાફ આપવામાં આવશે અને એની નીચે એના આધારિત એક બે પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને જે છે કઈ રીતે તમારે જવાબ જે છે એને પ્રોપરલી અને કરેક્ટલી, બરાબર, જે છે એ તમારે અટેન્ડ અને અટેમ્પ્ટ કરવાનું છે. અને અહીંયા એટલું જ અગત્યનું છે, યા મહત્વનું છે કે તમે જો પ્રશ્નને ઓળખી ગયા અને જવાબને સર્ચ કરી લીધો તો પછી તમારા માટે જે છે એ જવાબને અટેન્ડ કે અટેમ્પ્ટ પ્રોપરલી અને કરેક્ટલી એકદમ સાચો જવાબ તમે લખી શકો છો અને પૂરેપૂરા રોકડા માર્ક્સ મેળવી શકો છો. મહેરબાની કરી તમે આવું ન કરતા. પહેલી એકમ કસોટીમાં એવા અનુભવો થયા કે કેટલાક વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ એમનું એમ છાપી દે. વિદ્યાર્થી મિત્રો, તમે આવું કરશો તો અત્યારે 11થમાં છો, 12થમાં તમને એક પણ માર્ક્સ નથી મળવા, અડધો પણ માર્ક્સ નહીં મળે. માટે યુ ઓલ આર રિક્વેસ્ટેડ to try to understand first of all the paragraph, then try to understand the questions which have been asked from that particular extract, then try to search the answers and then attempt or attend your answers quite properly and as I said, correctly. હવે આપણે જોયું એ પ્રમાણે ઓટોફેબ ટેકનોલોજી જે છે એ શું છે અને એનાથી જે છે એ કઈ રીતે વિશ્વ બજારમાં એક ડ્રામેટિક રિવોલ્યુશન આવશે એના વિશે આપણે વિગતવાર પહેલા ટીચિંગ સેશનમાં શીખ્યા છીએ. આજે આપણે આગળ વધશું. પેજ નંબર 16 ઉપર યુ આર રિક્વેસ્ટેડ ટુ પે યોર અટેન્શન ઓન ધેટ પર્ટિક્યુલર પેજ નંબર 16 and point 1, better product quality, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબ ટેકનોલોજીના ફાયદા શું, તો એના બેનિફિટ્સ જે છે, એડવાન્ટેજીસ જે છે, એમાંનું પહેલું, the foremost benefit and advantage is its better product quality. એમાં શું હશે? The automated methods of inspection and assembly will improve the quality and the durability of products. One effect is that cars, televisions, refrigerators and so on will last much longer than earlier models. Therefore, there will be decline in need for replacement. ઓટોફેબ ટેકનોલોજીના પરિણામ સ્વરૂપ, બરાબર, જે મેથડ્સનો ઉપયોગ થવાનો છે ઓટોફેબ ટેકનોલોજીમાં એ બે મેથડ્સ છે. એક છે ઇન્સ્પેક્શન અને બીજી છે એસેમ્બલી, બરાબર. ઓટોફેબ ટેકનોલોજી થ્રુ ઓટોફેબ ટેકનોલોજી મારફતે જે કોઈ વસ્તુ જે છે એનું મેન્યુફેક્ચરિંગ થશે એમાં મુખ્યત્વે બે મેથડ્સ એપ્લાય થશે. એક ધ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ સેકન્ડ ધ મેથડ ઓફ એસેમ્બલી. આ બંને મેથડનું કામ શું અથવા આ બંને મેથડ શા માટે, તો એનાથી શું થશે તો જે વસ્તુ જે છે, બરાબર, એની ગુણવત્તા સુધરશે, એની ડ્યુરેબિલિટી, ટકાઉપણું જે છે એ પણ વધશે. પરિણામ સ્વરૂપ શું થશે કે કાર છે, તમારા આપણા ઘરનું જેને કહીએ ને કે સ્માર્ટ LED ટીવી છે, બરાબર, યા રેફ્રિજરેટર છે,
જે થોડા સમય અવસરે એમાં ટેકનિકલ પ્રોબ્લેમ થતા આપણે બદલીએ છીએ, રિસેલ કરીએ છીએ. બરાબર. તો આવું ન બનતા ઘણા લાંબા સમય સુધી તમે જે તે કાર યા જે તે ટેલિવિઝન યા કહો કે રેફ્રિજરેટર યા એવી અનેક સુવિધાઓ, બરાબર, એસી કહી શકો તમે, બરાબર. તદુપરાંત અત્યારની જરૂરિયાતોમાં વોશિંગ મશીન એન્ડ સો ઓન, બરાબર. એ તમામ જે વસ્તુઓ જે છે એ તમને લોંગર સમય સુધી એ તમને સર્વિસ પ્રોવાઈડ કરશે અને તમને રિપ્લેસમેન્ટની કોઈ જરૂર પડશે નહીં. બીજો ફાયદો, મોર રિસાયકલિંગ. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models and get new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be a great compensation to the environment. That will be a greater, or we can say a great compensation to the environment. બીજું એડવાન્ટેજીસ યા બીજું જે બેનિફિટ્સ જે છે એ ઓટોફેબ ટેકનોલોજીનું છે રિસાયકલિંગ. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર, વેસ્ટમાંથી બેસ્ટ જે આપણે બનાવીએ છીએ એને આપણે કહીએ છીએ રિસાયકલ, બરાબર. જે વિસ્તારમાં પાણીની તંગી હોય છે ત્યાં તમે જાણો છો કે એવી રીતે જેને કહીએ ને કે જે પાણીનું વહેણ હોય છે એને એવી રીતે ચેનલાઇઝ કરવામાં આવે છે, બરાબર, કે તમે થોડું પણ પીધેલું પાણી જો રેડ્યું હોય તો એ સીધો વૃક્ષોને જઈને મળે છે. દેટ ઇઝ કોલ્ડ રિસાયકલ, બરાબર. અને તમે જાણો છો કે પ્લાસ્ટિક બેગ્સ જે છે જે તમે અનેક જગ્યાએ જુઓ છો, બરાબર, એવી જ રીતે તમે બોક્સીસ જુઓ છો, એવી જ રીતે તમે થર્મોકોલના બોક્સીસ જુઓ છો, બરાબર. તો એમાંથી ઘણું બધું રિસાયકલ કરી અને નવી વસ્તુઓ બનાવવામાં આવે છે. અને અત્યારના પર્યાવરણ વિજ્ઞાનની એ તાતી જરૂરિયાત છે કે વધુમાં વધુ રિસાયકલિંગ થાય. કારણ કે તમે જાણો છો પર્યાવરણ અત્યારે ખતરામાં છે. O3 જે છે, ઓઝોન લેયર, એ અત્યારે ખતરામાં છે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, બરાબર. તો પરિણામ સ્વરૂપ આપણે બને તેટલું જે છે આપણા રોજિંદા જીવનમાં અને આપણા રોજિંદા જે ઉપયોગમાં આવતી વસ્તુઓ છે એનું જેટલું પણ રિસાયકલ કરી અને એના ફાયદા, એના એડવાન્ટેજીસ યા એના બેનિફિટ્સ જે છે એ આપણે લઈ શકશું તો પર્યાવરણને આપણે સુરક્ષિત રાખી શકશું એન્ડ વી ઓલ્સો શેલ બી વેરી સેફ, બરાબર. તો મોર રિસાયકલિંગ થી શું થશે? તો ઓટોમેટેડ ટેકનોલોજી જે છે, ઓટોફેબ ટેકનોલોજી જે છે એ શું કરશે તો કે જે ચીજ વસ્તુઓ અત્યારે આપણા માટે નકામી સાબિત થઈ હશે યા નકામી હશે એને રિસાયકલ કરી અને તમારા માટે એક ન્યૂ મોડેલ તૈયાર કરીને આપશે. જે મેં તમને કીધું એ પ્રમાણે ગુણવત્તાયુક્ત હશે, ટકાઉ હશે અને ખાસ કરીને તો વ્યાજબી પણ હશે, બરાબર. આને કહેવાશે રિસાયકલિંગ. ત્યાર પછી છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગ્રામ્ય સંસ્કૃતિ જે છે, બરાબર, અથવા ગ્રામ્ય સંસ્કૃતિમાં આપણે કહીએ તો જે હસ્ત ઉદ્યોગના કારીગરો જે છે, બરાબર, હાથસાળ ઉદ્યોગના કારીગરો જે છે, બરાબર, જે ક્રાફ્ટ વર્કર્સ જે છે એ હસ્ત ઉદ્યોગના કારીગરો જે છે એમને પૂરતા પ્રમાણમાં રોજગાર વ્યવસાય મળશે અને એ લોકો પાછા ભારતના ગામડાઓ જે શહેર તરફ વળ્યા છે એ અટકશે અને ભારતના ગામડાઓ જે છે અથવા વિશ્વના ગામડાઓ જે છે એ ફરીથી જે છે એ જેને કહીએ ને કે નબળતા થશે. ઇફ mass production loses its economic advantage, huge centralized factories would disappear.
they will be replaced by smaller and community based facilities. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. Then the customary may be served better by a local owner and operator of a manufacturing shop. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. બહુ જ સરસ કહેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે if mass production loses its economic advantage, huge centralized factories would disappear. જો સમજી લો કે માસ પ્રોડક્શન જે છે બરાબર, if mass production loses its economic advantage, huge centralized factories would disappear. મોટા મોટા પાયા પરના ઉદ્યોગો જે છે એમનું મોટા પાયા પરનું જે મેન્યુફેક્ચરિંગ જે છે એને મળતા આર્થિક લાભ જો ઘટશે યા એમને આર્થિક નુકસાની થશે યા કોઈ પણ રીતે એમનું મેન્યુફેક્ચરિંગ જે છે એ ઘટશે અને એમનો નફો ઘટશે તો પરિણામ સ્વરૂપ શું થશે? મોટા પાયા પર વ્યાપેલા ઉદ્યોગ જે છે બરાબર એ શું થશે? એ અદૃશ્ય થઈ જશે યા એનું પ્રમાણ ઘટી જશે અને પરિણામ સ્વરૂપ ત્યાં કોણ ત્યાં સ્થાન લેશે? સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. કેવી કેવી ફેસિલિટીઝ? તો કે નાના પાયા પરની અને કમ્યુનિટી બેઝડ એટલે કે સમૂહ આધારિત. ત્યાં એવા હસ્ત ઉદ્યોગો જે છે યા એવા જેને કહીએ કે ગૃહ ઉદ્યોગો જે છે એ વિકાસ પામશે, એ જે છે એ બિલ્ડઅપ થશે, ડેવલપ થશે. જે સાના પર આધારિત હશે તો જે બહુ નાના પાયા પરના હશે બરાબર, અને જે તે વસ્તુ જે મેન્યુફેક્ચરિંગ એ કરી રહ્યા છે એ કોઈ ચોક્કસ જૂથ યા સમુદાય દ્વારા એનું મેન્યુફેક્ચરિંગ થશે, જેમાં સમગ્રપણે મેં તમને કીધું એ પ્રમાણે માણસનું જે છે એ મન, હૃદય અને હાથ ત્રણેય કામ લાગશે બરાબર. મશીન્સ દ્વારા આપણને જે કંઈ પણ મળે છે એમાં માત્ર અને માત્ર માણસનું મગજ કામે લાગેલું છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે યા ઓટોફેબ ટેકનોલોજી જે છે એના પરિણામ સ્વરૂપ જે નાના પાયા પરના ગૃહ ઉદ્યોગો કહી શકાય, જે જૂથ કે સમૂહ આધારિત ગૃહ ઉદ્યોગો છે, જે હસ્ત કળા આધારિત ઉદ્યોગો જે છે, હસ્ત ઉદ્યોગો બરાબર, જેને હેન્ડીક્રાફ્ટ કહેવામાં આવે છે યા હેન્ડીક્રાફ્ટ જે છે ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે, એ હસ્ત ઉદ્યોગો જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એ તમામે તમામ નાના પાયા પરના ગૃહ ઉદ્યોગો એ સમૂહ કે કોઈ ચોક્કસ જન સમુદાય આધારિત ગૃહ ઉદ્યોગો યા ચોક્કસ જૂથ કે સમૂહ આધારિત જે છે, જે કારીગરોનું જૂથ છે બરાબર, એમના દ્વારા જે હસ્ત ઉદ્યોગો ચાલતા હશે, હેન્ડીક્રાફ્ટ્સ ઇન્ડસ્ટ્રી, એનો વિકાસ થશે. પરિણામ સ્વરૂપ ગામનો મજૂર કે કોઈ કારીગર બરાબર, ક્રાફ્ટ વર્કર જેને રોજીરોટી કમાવા માટે દૂર શહેરોમાં જવું પડતું હતું, એ હવે નહીં જવું પડે અને એ પોતાના વતનમાં, પોતાના ગામડામાં જ રહી, પોતાના ચોક્કસ સમૂહ કે જૂથની વચ્ચે રહી અને નાના પાયા પરના ગૃહ ઉદ્યોગમાં બરાબર જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે જન સમુદાય આધારિત ગૃહ ઉદ્યોગમાં બરાબર, જેમાં માણસનું મગજ, હૃદય અને હાથ બધું કામે લાગે છે, એવા હસ્ત ઉદ્યોગમાં એ કારીગરો તમામ જોડાશે અને પોતાની જે આજીવિકા છે બરાબર, પોતાની જરૂરિયાતો જે છે એ સફળતાપૂર્વક જે છે એ પરિપૂર્ણ કરી શકશે બરાબર. ઇન શોર્ટ કે આપણા જે ગામડાઓ અત્યારે જે ભાંગી પડ્યા છે બરાબર, એ પુનઃ વિકસશે. there will be we can say a continuous decline in the amount of human efforts needed to produce material goods બરાબર. શું કહે છે? there will be a continuous decline in the amount of human efforts
needed to produce material goods, then the customary may be served better by a local owner and operator of a manufacturing shop. જ્યાં મશીનો કામે લાગેલ છે, મશીન્સ કામે લાગેલ છે, બરાબર, એમાં તમે જાણો છો કે મનુષ્યના પ્રયત્નો ઓછા જે છે એ કામે લાગેલા હોય છે અને મશીન્સ જે છે એની શક્તિ વધુ કામે લાગેલી હોય છે. હવે જો મશીનરીનું સ્થાન ઓછું થાય તો વાત ઓબ્વિયસ છે કે માનવીય શક્તિ જે છે એનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી શકીએ. પરિણામ સ્વરૂપ મેં તમને કીધું એ પ્રમાણે આનાથી શું થશે તો કે નાના ગામડાઓ જે છે અને ગ્રામ્ય સંસ્કૃતિમાં વિકસતા જે ગૃહ ઉદ્યોગો છે, જે નાના પાયા પરના ઉદ્યોગો છે, બરાબર, નાના પાયા પરના ગૃહ ઉદ્યોગો છે, જન સમુદાય કે ચોક્કસ સમાજ આધારિત ગૃહ ઉદ્યોગો જે છે, બરાબર, એવા અનેક પ્રકારના નાના મોટા ગૃહ ઉદ્યોગો જે છે એ વિકસશે, કારણ કે એમાં સમગ્રપણે માનવ શક્તિ કામે લાગેલી હશે. પરિણામ સ્વરૂપ અનએમ્પ્લોયમેન્ટનો જે પ્રશ્ન છે, બેરોજગારીનો પ્રશ્ન, એ મોટા પાયા પર સોલ્વ થઈ જશે અને દરેક વ્યક્તિ પોતાની આજીવિકા જે છે, ધેટ વી સે બ્રેડ એન્ડ બટર, એ સેટિસ્ફેક્ટોરીલી પ્રાપ્ત કરી શકશે. બરાબર, આગળ, then the customers may be served better, yes, may be served better by a local owner and operator of a manufacturing shop. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. પરિણામ સ્વરૂપ શું થશે કે આ જે ઉદ્યોગો છે જે અત્યારે સેન્ટ્રલાઇઝડ થઈને વર્ક કરે છે, બરાબર, તે જે છે એ ડિસેન્ટ્રલાઇઝ થશે. વસ્તુ ગ્રાહકોને જે છે બજારમાં, માર્કેટમાં આપણે એમ કહી શકીએ કે વસ્તુઓ ગ્રાહકોને એ જ મળશે, પરંતુ હવે વધુમાં વધુ એ વસ્તુઓ જે છે એ એની બનાવટમાં, એના મેન્યુફેક્ચરિંગમાં એક જીવંત મનુષ્ય કામે લાગેલો હશે, એની સમજ અને સામર્થ્ય કામે લાગેલા હશે. જ્યારે મશીન દ્વારા જે વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ થતું એ ઘટશે. પરિણામ સ્વરૂપ માનવ શ્રમ અને સમજને વધુમાં વધુ આપણે જે છે એ પ્રેક્ટિકલી એપ્લાય કરી શકશું, એઝ વેલ એઝ જે કોઈ વર્કર્સ જે છે, બરાબર, એ પોતાની બ્રેડ એન્ડ બટર જે છે એ જેને કહીએ ને કે સંતોષકારક રીતે પ્રાપ્ત કરી શકશે અને સ્વમાનભેર પોતાનું જીવન જીવી શકશે. સમગ્રપણે એનાથી સમાજ જે છે, જે તે ક્રાફ્ટ વર્કર્સનો જે સમાજ છે એ પણ આર્થિક રીતે સદ્ધર બનશે, આપણું અર્થતંત્ર પણ સદ્ધર બનશે, બરાબર, અને સમગ્રપણે એમ કહી શકાય કે લોકોને જે કોઈ પણ વસ્તુ મળશે એ વસ્તુ નો ડાઉટ ગુણવત્તાયુક્ત હશે, ટકાઉ હશે અને વ્યાજબી હશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજના ટીચિંગ સેશનમાં આપણે 3 પોઈન્ટ સુધી અભ્યાસ કર્યો, બરાબર, જેમાં મુખ્યત્વે બેટર જે છે, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, ત્યાર પછી મોર રિસાયકલિંગ, ત્યાર પછી ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને જે ચોથું જે પોઈન્ટ છે એ હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં એના સહિત આપણે બાકી જૂનું જે પોર્શન જે છે, ધ રેસ્ટ ઓફ ધ પાર્ટ ઓફ ધ પ્રોઝ વી શેલ ફિનિશ એન્ડ વી શેલ લર્ન અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ પાર્ટ ઓફ ધ પ્રોઝ. એન્ડ અને વધારામાં બીજું એક ટીચિંગ સેશન ખાસ આપણે પરીક્ષા લક્ષી લેશું, જેમાં પેરેગ્રાફમાંથી 7 થી 8 પ્રશ્નો આપણે ફ્રેમ કરશું અને એ 7 થી 8 પ્રશ્નો જે છે એના જવાબ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી અને પ્રોપરલી એઝ વેલ એઝ કરેક્ટલી અટેમ્પ્ટ કરવા એના વિશે આપણે શીખીશું. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ. જે કંઈ પણ શીખ્યા છો, પ્રિપેર ઇટ
very sincerely, or we can say prepare yourself very sincerely so far as your second unit test is concerned. Please, once again I appeal you to prepare yourself sincerely and take care of yourself. Thank you so much.